લોકસભાના ઉમેદવાર તરીકે આપણી વચ્ચે બેઠા છે. કહેવાનો અર્થ એ છે કે પોતે તળિયેથી લઈ અને ટોપ સુધીની વહીવટી કામગીરીથી પરિચિત છે. સંસદની કાર્યપ્રણાલિકાના નિષ્ણાત માણસ છે. એટલે એમના વચ્ચે આપ સૌને ખાતરી આપીએ છીએ કે ચૂંટાઈને આપણા પ્રાણ પ્રશ્નોની લોકસભામાં અસરકારક રજૂઆત કરશે. જ્યારે સામેની પાર્ટીમાં ડાયરેક્ટ સીધી ભરતીથી લોકસભાના ઉમેદવાર બન્યા અને 2 વર્ષ એનું શાસન જોયું અને જે હાલાકી ભોગવી આપ સૌ એનાથી વાકેફ છો. હવે હું આપણા ઉમેદવાર 18 વર્ષના નેતા આદરણીય હીરાભાઈને વિનંતી કરું કે પ્રસંગને અનુરૂપ આજની સભામાં અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલિયા, જૂનાગઢના માજી ધારાસભ્ય મુરબ્બી ભીખાબાપા, આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના કાર્યકારી અધ્યક્ષ જગમાલભાઈ, કોંગ્રેસ જિલ્લાના પ્રમુખ ભરતભાઈ, આમ આદમીના રાજુભાઈ, અમારા ગુજરાત પ્રદેશના વાઇસ પ્રેસિડેન્ટ બેન શ્રી સેનાબેન, બેન મંજુલાબેન, ઈશ્વરભાઈ પટેલ, ડાંગુભાઈ ખેસિયા, માજી સાંસદ ગોવિંદ બાબાના દીકરા અને ખેડૂત આગેવાન ભાઈ શ્રી અતુલભાઈ, એવા જ બીજા મારા વડીલ મુરબ્બી માજી સાંસદ નાનજી બાબાના દીકરા સુરેશભાઈ, જિલ્લાના પૂર્વ પ્રમુખ ભાઈ વલ્લભભાઈ, પૂર્વ પ્રમુખ અમિત પટેલ, મોરબીથી ગઢવાલા કાંતિભાઈ બાવળા, અમારા આમ આદમી પાર્ટીના ડોક્ટર વઘાસિયા છે, કેશોદના માજી ધારાસભ્ય ભાઈ શ્રી વલ્લભભાઈ ચાવડા, કેશુભાઈ વડોદરા. પણ મારું કેવું એવું છે કે તમારે જ્યારે દેશની ચૂંટણી ઇલેક્શન હોય એ દેશની ઇલેક્શનમાં પાયાની જરૂરિયાત, રીતિનીતિઓ, આંતરરાષ્ટ્રીય અન્ય દેશોની હારે કમ્પેરિઝન, ઇન્ટરનેશનલ પ્રશ્નો, આ બધા પાર્લામેન્ટમાં અવાજ થઈ જવાનો હોય ત્યારે દરિયા કિનારાનો સીઆરજે હોય, ખેડૂતો માટેનો ઇકોઝન હોય, કે જોઈએ તો કોર્પોરેશનની સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી આવતી કરોડો રૂપિયાની ગ્રાન્ટમાં ક્યાં ગટરમાં ગ્રાન્ટ વહી જતી હોય, ગટર ભરવાને બદલે ગટરમાં પૈસાની નેર વહી જતી હોય, એવો ભ્રષ્ટાચાર ચાલતો હોય, કોર્પોરેશન દિશાહીન થયું હોય, એમનું સુપરવાઇઝિંગ કે એમની વાત સાંસદની એક નૈતિક જવાબદારી અને પોલિટિકલ જવાબદારી હોય છે, ત્યારે એમાંથી સરકી ના શકાય. ત્યારે આપ ખુદ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના મુખ્ય માણસો એવી રીતે વાત કરે કે એમપી છે એ ફોન ન પડે તો શું ફરક પડે, એ ન મળે તો પણ તમારે એમના સામે નહીં જોવું, આવી વાહિયાત વાત, જેને આપણે કે અડધો ગાંડો પણ આવી વાત ના કરે, એવડી અહંકારમાં પોતે વાત કરીને જે લોકોને ખૂબ દુઃખ પહોંચાડ્યું છે, જૂનાગઢ વાસીઓ અને જૂનાગઢ પાર્લામેન્ટ વાળા તમામ લોકો જેમને મતદાન કરીને મોકલ્યા. કારણ કે મેમ્બર ઓફ પાર્લામેન્ટે વર્ષમાં એક વખત કોઈની મુલાકાતો લઈને દરેક ગામો સુધી જઈને એમના પ્રશ્નો લઈને સ્ક્રુટિની કરીને એ પ્રશ્નોને દેશની પાર્લામેન્ટમાં યા તો લાગતા વળગતા ડિપાર્ટમેન્ટને કાગળ લખે, એમને રજૂઆત કરે અને એનું નિરાકરણ લાવે, એમના માટે પાર્લામેન્ટના ચૂકવાનું હોય છે. ત્યારે જૂનાગઢમાં આપણે નીકળીએ શહેરમાં ક્યાંય પણ કોઈ જગ્યાએ કોઈ પણ પછી અમીર હોય કે ગરીબ હોય, નાનો માણસ હોય મોટા માણસ હોય, કોઈ પણ સમાજનો હોય,
એમની એક ધારી ફરિયાદ હોય છે કે અમારી કોર્પોરેશન છે એ જુનાગઢ ખાડામાં છે કે ખાડામાં જુનાગઢ છે એ નક્કી નથી થતું. એક વખત ત્યાં રોડ બનાવે એ તોડીને પાછા પાઇપલાઇન નાખે, પાઇપલાઇન નાખ્યા પછી પાછી ફરી એની પર રોડ બનાવે. યા તો ગેસ પાઇપની વાત કરે, યા તો ગટરની વાત કરે. વારંવાર રસ્તાઓ તોડે, વારંવાર ડાયવર્ઝન કાઢે. આવી જ્યારે અડચણ કરતા હોય ત્યારે મને એમ લાગે છે કે એમને રૂક જાઓ કહેવાનો સમય પાકી ગયો છે. ભાઈ થોડી વાર બધા શાંતિથી બેસે, પછી નીકળે. માત્ર ગોપાલભાઈ બોલવાના છે ત્યારે પોતાની જગ્યા કોઈ ના છોડે, પ્લીઝ જગ્યા ના છોડે. ત્યારે ઘણી મોટી વાતમાં આપ સૌને ખબર છે ત્યારે હું માત્ર 2 મિનિટમાં કોંગ્રેસે આ જિલ્લા માટે શું કર્યું એ વાત કરીશ, અને ગઠબંધનની સરકાર આવશે તો 2 મિનિટમાં શું કરવાની છે એ પણ આપને જણાવું છું. ત્યારે હું ચોક્કસ એમ કહીશ કે કોંગ્રેસની સરકાર વખતે આ જિલ્લામાં જોઈએ તો પ્રોફિટ જેવું કારખાનું હોય, 3 સુગર ફેક્ટરી હોય, પોરબંદર અને જુનાગઢના તમામ ઉદ્યોગો હોય, જુનાગઢની જીઆઈડીસી હોય, વેરાવળ જીઆઈડીસી હોય કે પોરબંદર જીઆઈડીસી હોય. ગામડે ગામડે 5 ગામની વચ્ચે એક ગ્રાન્ટેબલ સ્કૂલ હોય, યા તો ગ્રાન્ટેબલ કોલેજ હોય, યા તો ગુજરાતના તમામ 250 ડેમોમાં તમામ ડેમો હોય. આ બધું જ કોંગ્રેસની દેન છે, નહીં કે ભાજપે એક પણ ડેમ બનાવ્યો હોય, એક પણ ગ્રાન્ટેબલ સ્કૂલ આપી હોય, એક પણ ઉદ્યોગ આપ્યો હોય, પ્રોફિટ કે સુગર ફેક્ટરી આપી હોય. એમણે તો સુગર ફેક્ટરીઓના ભંગાર પણ વેચીને ખાઈ ગયા છે. એ જગ જાહેર કહેવા માંગુ છું. મિત્રો, એથી આગળ વાત કરીએ, સમયનો બહુ પાબંદી છે ત્યારે અમારી ગઠબંધનની સરકાર આવશે તો અહીંયા ખેડૂતો પણ જાજા છે. ત્યારે હું આપને કહીશ કે દેશના સીમાડે એમએસપી માટે લડતા ખેડૂતો ગઠબંધનની સરકાર આવતા વેત એમએસપી મંજૂર કરવામાં આવશે. સાથે સાથે દેશમાં જેટલું પણ ખેડૂતોનું ઋણ છે એ માફ કરવામાં આવશે એની ખાતરી આપવા આવ્યો છું. હું ખાતરી એમની આપવા આવ્યો છું કે આંગણવાડી બહેનો, એમના હેલ્પરો અને આશા વર્કર, મધ્યાહન ભોજનના લોકોના પગાર પહેલી કેબિનેટમાં ડબલ કરવામાં આવશે એની ખાતરી આપવા આવ્યો છું. હું એ ખાતરી આપવા આવ્યો છું કે દેશમાં ખાલી પડેલી 30 લાખ નોકરીઓ અને પેન્શન એ તાત્કાલિક ભરતી કરવામાં આવશે એની ખાતરી આપવા આવ્યો છું. હું એની ખાતરી આપવા આવ્યો છું કે જે લોકોને નોકરી નહીં મળે પણ ગ્રેજ્યુએટ હશે એમને વર્ષે 1 લાખ રૂપિયા સ્ટાઇપન્ડ આપવામાં આવશે એની ખાતરી આપવા આવ્યો છું. હું એ ખાતરી આપવા આવ્યો છું કે ગરીબ બહેનો દરેક ઘર દીઠ એક બહેનને વર્ષે લાખ રૂપિયા સહાય આપવામાં આવશે એની ખાતરી આપવા આવ્યો છું. અને આરોગ્ય માટે 25 લાખ રૂપિયા જેવું અનુદાન આરોગ્ય માટે અને જટિલ રોગોના સંપૂર્ણ ફ્રી કરવામાં આવશે એની ખાતરી આપવામાં આવ્યો છું. ત્યારે આપ સૌને જ્યારે 18 વર્ષનો ઉમેદવાર હોઉં, માનવતાનો ઉમેદવાર હોઉં, ત્યારે આપ સૌને એક વિનંતી કરવા આવ્યો છું કે આપ લોકો પણ માત્ર 10 દિવસ ઇલેક્શનના રાખી રહ્યા હોય ત્યારે આયા છે જે નથી 18 વર્ષને સર્વે સમાજને કહેજો કે તમારો ભાઈ, તમારો દીકરો હીરો મત માટે આવ્યો તો અમે એના સાક્ષી અને જામીન છીએ કે એ આપ 10 દિવસ જાગો, હું આપના માટે 5 વર્ષ જાગી એની ખાતરી આપવા આવ્યો છું. તો એટલી વિનંતી સાથે કહું છું કે આપ આજથી જ કામે લાગી જાઓ અને જંગી બહુમતીથી આ જીતને જીતાડી અને પાર્લામેન્ટમાં જુનાગઢનો અવાજ